દોસ્તો, ગુજરાતીની કોઠાસૂઝ અને મહેનત પર હવે સુપર પાવર અમેરિકાના ભાગ્યને નવી દિશા મળનારી છે. જે અમેરિકામાં છેલ્લા 50 વર્ષમાં એક પણ નવી રિફાઇનરી નથી બની, ત્યાં એક ગુજરાતી કંપનીના આગમનથી કેવો મોટો બદલાવ આવવાનો છે તેની વાત કરશું. મુકેશ અંબાણી અને ડોનાલ્ડ ટ્રમ્પની આ જુગલબંધી અમેરિકામાં વસતા લાખો ગુજરાતી પરિવારોના નસીબ ઉગાડશે. વર્ષ 2026ની આ સૌથી મોટી ઐતિહાસિક જાહેરાત પાછળના એવા કયા ફાયદા છે જેની અસર સીધી આપણા ગુજરાતી જે અમેરિકા રહે છે તેના ખિસ્સા અને નોકરી પર પડશે. દોસ્તો, આ રિપોર્ટમાં એવા રહસ્ય ખોલીશું જે જાણીને દરેક ગુજરાતીનું છાતી ગૌરવથી ફૂલી જશે. કારણ કે આ માત્ર વેપાર નથી, પણ અમેરિકાની ધરતી પર ગુજરાતના વિજય ધ્વજની ગાથા છે. તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અમેરિકાથી માર્ચ 2026ના સૌથી મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે, જે ખાસ કરીને ત્યાં વસતા ગુજરાતી સમાજ માટે વરદાન સાબિત થવાના છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જાતે જાહેર કર્યું છે કે ટેક્સાસના બ્રાઉન્સવિલે ખાતે અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગ દ્વારા અડધી સદીમાં પહેલીવાર નવી રિફાઇનરી બનવા જઈ રહી છે. અને સૌથી ગૌરવની વાત એ છે કે આપણી ગુજરાતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આમાં કરોડો ડોલરનું જંગી રોકાણ કરી રહી છે. આ પ્રોજેક્ટ 2026ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં શરૂ થશે અને તેની ક્ષમતા દરરોજના 1.68 લાખ બેરલની હશે, જે અમેરિકાની એનર્જી સિક્યુરિટી માટે અત્યંત મહત્વની છે. આ ઐતિહાસિક ઘટનાથી અમેરિકામાં રહેતા લાખો ગુજરાતીઓને, ખાસ કરીને ટેક્સાસ, ન્યૂ જર્સી અને કેલિફોર્નિયામાં વસતા પરિવારોને સીધો આર્થિક ફાયદો થશે. સૌથી મોટો ફાયદો રોજગારી અને હાઈ પે સ્કિલ જોબ્સના રૂપમાં મળશે, કારણ કે આ પ્રોજેક્ટમાં હજારો એન્જિનિયરિંગ, આઈટી અને લોજિસ્ટિકની સાથે કન્સ્ટ્રક્શનની જગ્યાઓ ઊભી થશે અને પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં કામ કરતા ગુજરાતી પ્રોફેશનલ્સને તેમાં પ્રાધાન્ય મળી રહેશે. એટલું જ નહીં, પણ ટેક્સાસમાં જે ગુજરાતીઓ પોતાના નાના મોટા વ્યવસાયો જેવા કે ટ્રકિંગ, કેટરિંગ, હોટલ અને સપ્લાય ચેઇન બિઝનેસ ચલાવે છે, તેમને પણ મોટા સબ કોન્ટ્રાક્ટ મળવાની પૂરેપૂરી શક્યતા છે. જે લોકો શેર બજારમાં રોકાણ કરે છે તેમના માટે પણ આ સમાચાર સોનામાં સુગંધ ભળવા સમાન છે, કારણ કે રિલાયન્સના શેર્સમાં અત્યારથી જ મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ પ્રોજેક્ટથી માત્ર આર્થિક જ નહીં, પણ સામાજિક ગૌરવ પણ વધશે, કારણ કે એક ગુજરાતી કંપની અમેરિકાની એનર્જી લાઇન સંભાળશે, જેનાથી H1B અને L1 વિઝા ધારકો માટે પણ સકારાત્મક માહોલ ઊભો થશે અને ભારત અમેરિકા વ્યાપાર સંબંધો ખૂબ જ મજબૂત બનશે. લાંબા ગાળે જ્યારે અમેરિકામાં ઈંધણનું ઉત્પાદન વધશે, ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર થવાથી ગુજરાતી ટ્રાન્સપોર્ટરો અને લોજિસ્ટિક વ્યવસાયોને મોટો નફો થશે. પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે અમેરિકાનું સ્વાવલંબી બનવું એ ત્યાંના ભારતીય ડાયસ્પોરા માટે સુરક્ષાની ગેરંટી સમાન છે. રિલાયન્સની આ એન્ટ્રીથી આગામી સમયમાં રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં પણ નવી તકો ખુલશે. જો તમે ટેક્સાસમાં રહેતા હો તો અત્યારથી જ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી તકો પર નજર રાખવી જોઈએ, કારણ કે આ ગુજરાતી સમાજ માટે ખરેખર એક સુવર્ણ તક છે. દોસ્તો, અમેરિકામાં વસતા દરેક ગુજરાતી સુધી આ વિડીયો જરૂર શેર કરજો, કારણ કે તેઓ આ તકને ચૂકી ન જાય. કારણ આપણા ગુજરાતીઓ તકને ઝડપવામાં માહેર હોય છે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.